તો આજે આપણે એકદમ સરળ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા શાક ઘરે જ બનાવીશું. તો તેના માટે પેનમાં 1 સ્પૂન બટર સાથે 1 સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં ખડા મસાલા એડ કરી થોડી સેકન્ડ માટે સાતળશું. અને હવે તેમાં 8 થી 10 લસણની કળી સાથે 1 કપ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. અને હવે ડુંગળી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 5 મિનિટ જેવું સાતળશું એટલે ડુંગળી પણ સારી એવી સતળાઈ જશે. અને હવે તેમાં લીલા ફ્રેશ ધાણાના આ રીતે દાંડી લીધી છે તે એડ કરીશું. સાથે 1 કપ જેટલા ટમેટાના ટુકડા અને 8 થી 10 કાજુના ટુકડા એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી સારી રીતે મિક્સ કરી થોડી વાર માટે સાતળશું. અને હવે ગ્રેવીનો કલર સારો આવે તેના માટે મેં 1/2 સ્પૂન જેવું કાશ્મીરી મરચું એડ કર્યું છે. અને સાથે 1/2 કપ જેટલું પાણી એડ કરી સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ જેવું થવા દેશું એટલે ટમેટા ડુંગળી છે સારા એવા કૂક થઈ જશે. અને સાથે આપણે બીજી પણ તૈયારી કરી લેશું. તો હવે એક બાઉલમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, કિચન કિંગ મસાલો સાથે ધાણા જીરું પાવડર અને થોડું પાણી એડ કરી આ રીતે મિશ્રણ બનાવી લેવાનું. અને હવે ટમેટા અને ડુંગળી પણ સારા એવા કૂક થઈ ગયા છે તો તેમાંથી ખડા મસાલા અલગ કરી આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેની પ્યુરી બનાવી લેવાની. અને હવે પેનમાં 1 સ્પૂન બટર સાથે 2 સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને હવે તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં થોડા ડુંગળીના ટુકડા એડ કરી સારી રીતે સાતળી લેવાના. અને હવે લાલ મરચું પાવડર, હળદરનું આપણે જે મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરી સારી રીતે મિક્સ કરી ઉપર તેલ દેખાવા લાગે એટલે જે ટમેટા અને ડુંગળીની પ્યુરી બનાવી તે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી હવે તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી ઢાંકણ બંધ કરી 10 થી 12 મિનિટ માટે થવા દેવાનું છે. અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું. તો 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં પનીરના ટુકડા સાથે કસૂરી મેથી અને સાથે 1 સ્પૂન જેવી મલાઈ એડ કરીશું. પણ જો મલાઈ ના હોય તો તમે ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો. અને હવે સારી રીતે મિક્સ કરી ફરી ઢાંકણ બંધ કરી 5 મિનિટ જેવું થવા દેશું. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની. તો હવે શાક પણ તૈયાર છે. આ શાકને તમે નાન, કુલચા કે રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.